ભગવાનનું સ્મરણ તે કરીએ ને કે આજુબાજુનું કાંઈ અંદર જાય નહીં. એક મોટા સંત ગામમાં મોટે મોટેથી ભજન કરે, શેરીમાં ફરતા જાય ને મોટે મોટેથી ગાતા જાય, પેલો તંબુરો વગાડતા જાય. દરરોજનો ક્રમ વર્ષો વીતી ગયા, 2 વર્ષ 4 વર્ષ 10 વર્ષ થઈ ગયા. ગામના લોકો હસવા માંડ્યા. સંતને કહે છે કે મહારાજ, તંબુરો લઈ લઈને ફરો છો ને મોટે મોટેથી ગાવ છો, શું એનો મતલબ? આમાં શું થયું, શું મળ્યું? તો કે મને શું મળ્યું એ તો ખબર નથી, પણ હું એટલા માટે મોટે મોટેથી ગાઉં છું કે આ દુનિયાની અંદર તમે જુઓ તો ખરા, કેવી ખરાબી, લોકોની અંદર કેવા દુષ્ટ વિચારો ઘર કરવા લાગ્યા છે, માણસ કેવા કુકર્મ કરવા લાગ્યા છે. આ બધા જે અયોગ્ય તત્વ જે છે ને એ મારી અંદર ના પેસી જાય, મને આ બધું ખરાબ કાંઈ સંભળાય નહીં ને, એટલે હું તો મોટે મોટેથી ગાઉં છું. કોઈને શું મળે ને કોઈનું શું થાય મને કાંઈ ખબર નથી, પણ હું એમાં કાંઈ અટવાઈ ન જાઉં એટલા માટે હું મારી મસ્તીમાં મસ્ત રહું છું. એમ આપણે આપણી મસ્તીમાં રહેવાનું, જેને જે કરવું હોય એ. હા, પછી એમાં જો થોડાક અંદર ડોકું નાખ્યું ને તો એ આમ પાઠ કરીને લઈ લેશે કે તમે જરાક રસ ધરાવો છો ને તો આવી જાઓ અમારી સેનામાં. હે, એટલે બને ત્યાં સુધી આપણે આપણી મસ્તીમાં રહેવાનું ને આપણે મોટે મોટેથી જ ભગવાનનું નામ લેવાનું. એટલે બીજા જે કાંઈ કરતા હોય ને આપણી અંદર આવે નહીં. એટલે જયકારો બોલવાનો હોય, અને એટલે જયકારો બોલીએ ને તો આમ એવું મન મૂકીને બોલીએ કે હજી કંઈ આપણી પાછળ પડી હોય ને એ પેલા ગેટની બહાર નીકળી જાય કે અહીંયા જવા જેવું નથી. હે ને, આ જીવન ભગવાને આપ્યું છે. જીવન વન હોય ને, જીવતું હોય એને વન કહેવાય. એમાં વનરાઈઓ હોય, લીલું છમ હોય, પણ છતાંય આ લીલા છમ વનમાં પણ ક્યારેક ને ક્યારેક દાવાનળ ફાટી નીકળે છે. હે ને, દવ લાગ્યો રે ભાઈ, દવ લાગ્યો ડુંગરીએ દવ લાગ્યો, એમ એવું કંઈક ભજન કે કોઈ કવિતા કંઈક હતી ખરી. આ દાવાનળ ફાટી નીકળે ને ત્યારે એ દાવાનળને શાંત કરવો એ બહુ કઠિન છે. એવા ડુંગર ઘણી જગ્યાએ આવો દાવાનળ ચાલતો હોય, એમાં ભલભડું બળી જાય. આ જેવી રીતે વનમાં દાવાનળ લાગે એવી જ રીતે આ જીવનમાં પણ દાવાનળ લાગે છે. બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક થોડો વધતા ઓછા અંશે દાવાનળ તો લાગેલો જ છે કે નહીં? બોલો ને, હા કે ના? હા, એમ જરા જવાબ તો આપો, એટલે મને ખબર પડે કે હું બોલું છું એ તમને સમજાય છે. હે, લાગેલો છે ને. ઘરમાં કે સોસાયટીમાં કે કોઈ જગ્યાએ આગ લાગે ને તો ફાયર બ્રિગેડ વાળા આવે અને એને આગને બુઝાવવાનો પ્રયત્ન કરે અને એ આગ બુઝી પણ જાય. પણ જીવનમાં લાગેલી આગ હોય ને એને બુઝાવવાનો તો કોઈ પ્રયત્ન કરે જ નહીં. તમે જરાક ઉમાળ્યું કોક જગ્યાએ જઈને કોને કે અમારે તો આવું છે, તો એ બીજું હંકોરી આપે, અંદર હોમી આપે કે હજી વધારે ભડકો થાય ને તો સારું થાય. હે, જિંદગીમાં એ આપણા જીવનમાં લાગેલા દાવાનળને કોઈ હોલવી શકે એમ નથી. જગતમાં જ્યાં પણ જશો ને ત્યાં બીજો હંગારો અંદર મૂકી આપશે, પણ એને શાંત નહીં કરે, એને ઠારવાનું કામ નહીં કરે. ઠરવાનું ને ઠારવાનું કામ જો કોઈ કરતો હોય ને તો એ મારો ભોળિયો નાથ કરે છે. અને એટલે આજે આપણે એના દરબારમાં બેઠા છીએ. આજે એને એટલી પ્રાર્થના કરીએ છીએ કે આ બધાના જીવનમાં લાગેલી આ આગને તું બુઝાવ ભાઈ. અને એટલે હિમાલયમાં બેઠો છે કે આગ લાગે ને અહીંયા આવો, અહીં તો બરફ છે, ઠંડા ગાર કરી દઈશ. હે, તમને બધાની આગને ઠારી દઈશ. એવા ઠારી દેનારા ભગવાન દેવાધિદેવ મહાદેવ ચંદ્રશેખર કૈલાસપતિ પરમાત્મા, જેનું આપણે સ્મરણ કરીને હૃદયથી પ્રાર્થના કરીએ કે આવો નાથ, આપ હૃદયમાં બિરાજમાન થશો ને એટલે બધી આગ ઠરી જશે. હે, એને પહેલાં બોલાવવો પડે, એને પહેલાં બેસાડવો પડે, ને પછી એની કથા સંભળાય. આમ નામ સાંભળવા જઈશું ને તો બહુ મજા આવશે નહીં. એને પહેલો હૃદયમાં બિરાજિત કરીએ. હે ને, કેવી રીતે કરીએ તો દેખાતો નથી કે લાવીને બેહાડી દઈએ. એનું સ્મરણ કરીએ, દિલથી, ભાવથી, પ્રેમથી, અંતરથી એને યાદ કરીએ, સ્મરણ કરીએ.
અને એ ચેતનાને આપણા ભીતરમાં લઈ જઈએ ને તો એની કથામાં મન લાગે, ચિત્ત લાગે, ભાવ જાગે, શ્રદ્ધા જાગે.